નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? તમે રાત્રે ગાઢ નિંદ્રામાં સૂતા હોય, અચાનક તમારી આંખ ખુલે અને અનુભવ થાય કે તમારો હાથ ગાયબ છે। ગાયબ તમને દેખાઈ તો રહ્યો છે, પરંતુ એ અનુભવી શકતા નથી। તે બિલકુલ બેજાન થઈ ચૂક્યો, પથ્થર જેવો ભારે અને ઠંડો। તમે તેને હલાવવાનો પ્રયત્ન કરો છો, પરંતુ તે હલતો નથી અને પછી બીજી જ ક્ષણે જેવું લોહી પાછું દોડે, હજારો સોય એકસાથે ફૂંકાતી હોય તેવું લાગે। એક અજીબ ઝંઝણાટી અને એક કરંટ જેવો અહેસાસ થાય છે। મિત્રો, તે સમયે જે ગભરાહટ થાય તે માત્ર તે જ સમજી શકે જેના પર આ વીતતું હોય। મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે? શું મને લકવો મરી ગયો છે? શું હાર્ટ એટેકનું લક્ષણ છે? અથવા મારી નસો હંમેશા માટે ડેમેજ થઈ ગઈ? જો તમે પણ આને માત્ર થાક સમજીને નજરઅંદાજ કરી રહ્યા હોય અથવા તેને સૂવાની ખોટી રીત માનીને ટાળી રહ્યા હોય, તો રોકાઈ જાઓ, સાવધાન થઈ જાઓ, કારણ કે મિત્રો, આજે આ ખાસ વિડીયો હું તમને તે સત્ય જણાવવા જઈ રહી છું જે કદાચ તમારો ડૉક્ટર પણ તમને આટલી વિગતમાં નહીં જણાવી શકે। આજે આપણે વાત કરીશું એ શાંત ખતરાની જે તમને ધીરે ધીરે તમારા શરીરની અંદર પાંગરી રહ્યો છે। તે શૂન્યપણું, તે કીડીઓ ચાલવી, તે બળતરા આ માત્ર મામૂલી સંકેતો નથી। આ તમારા શરીરનું સાયરન છે જે ચીસ પાડીને કહી રહ્યું છે કે અંદર કંઈક બહુ જ ખોટું થઈ રહ્યું છે। પરંતુ ગભરાશો નહીં, કારણ કે આજે આ વિડીયોના અંત સુધી તમારા હાથમાં એક નવો નકશો હશે, એવો જાદુઈ ઉકેલ કે જેનાથી તમે સમસ્યાને જડમૂળથી ઉખેડી શકો। આજે હું તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવીશ જેનો જો તમે તમારા આહારમાં સામેલ કરી લીધી હોય તો નસોની નબળાઈ ઇતિહાસ બની જાય। જો તમે તમારી અને તમારા પરિવારના જીવની પરવાહ કરો છો તો આ વિડીયોને એક પણ સેકન્ડ, હું ફરીથી કહું છું, એક પણ સેકન્ડ સ્કીપ કરવાની ભૂલ બિલકુલ જ ન કરતા, કારણ કે જે જાણકારી આજે તમને મળવા જઈ રહી છે તે ઇન્ટરનેટ પર બીજે કાંઈક ઉપલબ્ધ નહીં હોય। તો ચાલો મિત્રો, આ સફરની શરૂઆત કરીએ। દુશ્મનને સમજવો જરૂરી છે। સૌથી પહેલા આપણે દુશ્મનને સમજવો પડે। આખરે આ શૂન્યપણું આમનેમ કેમ છે? શું તેને ખૂબ જ સરળ ભાષામાં સમજીને કલ્પના કરો કે તમારા ઘરમાં વીજળીનું વાયરિંગ છે। જો કોઈ વાયર પર કોઈ ભાર પથ્થર રાખી દેવામાં આવે અને અથવા તો વાયર ક્યાંકથી છોલાઈ જાય તો શું થશે? પંખો અટકીને ચાલે, લાઇટ લબક ઝબક થશે અથવા શોર્ટ સર્કિટ થઈ જાય। બસ બિલકુલ આવું જ તમારા શરીરમાં થઈ રહ્યું હોય। પણ આપણું શરીર અબજો નસોનું એક જાળવું છે અને આ નસો હાઈવે જેવી છે જેના પર મગજથી સિગ્નલ બોડી સુધી જાય અને બોડીથી સિગ્નલ મગજ સુધી આવે છે। જ્યારે તમે કહો કે મારો હાથ સૂઈ ગયો છે, તો ખરેખર તે સમયે તમારી નસોના સિગ્નલ મગજ સુધી પહોંચવાનું બંધ થઈ ગયું છે। ત્યાં ટ્રાફિક જામ થઈ ગઈ હોય। પરંતુ સવાલ એ કે આ જામ કેવી રીતે થાય? અને અહીં જ 99% લોકો ભૂલ કરે। તેમને લાગે કે કદાચ તેઓ હાથ દબાવીને સૂઈ ગયા હતા। હા, ક્યારેક કારણ હોઈ શકે છે, પરંતુ જો તમે અત્યારે બેઠા બેઠા વિડીયો જોઈ રહ્યા છો અને તમારા પગમાં ઝંઝણાટી થઈ રહી છે અથવા મોબાઈલ પકડતી વખતે તમારી આંગળીઓમાં શૂન્યપણું આવી ગયું છે, તો મિત્રો, મામલો ગંભીર હોઈ શકે। આની પાછળ 2 સૌથી મોટા વિલન એટલે કે સૌથી મોટા કારણો છુપાયેલા છે, જેને મેડિકલ સાયન્સમાં આપણે એવું કહીએ છીએ કે કોમ્પ્રેશન અને ડિફિશિયન્સી। પહેલો વિલન છે કાર્પલ ટનલ સિન્ડ્રોમ। આજના જમાનામાં જ્યારે આપણે આખો દિવસ મોબાઈલની સ્ક્રીન પર અંગૂઠો ચલાવીએ છીએ અથવા તો લેપટોપ પર ટાઈપિંગ કરીએ છીએ, ત્યારે આપણા કાંડાની મીડિયન નર્વ પર, જે હાથની મુખ્ય નસ છે, તેના પર ખૂબ ખરાબ દબાવ પડે છે અને આ નસ દબાવવા લાગે, ગુંગળાવાના લાગે અને પરિણામે અંગૂઠા અને આંગળીઓમાં તે અજીબ ઝંઝણાટી થવા લાગે છે। પરંતુ બીજું કારણ સૌથી વધુ ખતરનાક હોઈ શકે, કારણ કે તે દેખાતું નથી, તે છે તમારા શરીરની અંદર ઈંધણની કમી। વિચારો, તમારી પાસે દુનિયાની સૌથી મોંઘી કાર ફરારી છે, પરંતુ જો તેમાં પેટ્રોલ જ નથી તો શું ચાલશે? નહીં ને? તેવી જ રીતે આપણી નસોને કામ કરવા માટે અમુક ખાસ વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય। જ્યારે આ ઓછા થઈ જાય છે, ત્યારે નસોની ઉપર ચડેલ સુરક્ષા પડ, જેને આપણે માયલિન શીથ કહીએ છીએ, તે તૂટવા લાગે અને જ્યારે ખુલ્લા વાયરો એકબીજા સાથે ટકરાય ત્યારે શું થાય? કરંટ લાગે અને એ જ કરંટ, એ જ ચુંબન અને તમને અનુભવાય। આ બધું જ સંભળાવવામાં ડરામણું લાગી શકે છે,
પરંતુ મિત્રો, સારા સમાચાર તો એ છે કે આનો ઈલાજ તમારા જ રસોડામાં છે અને તમારા ઘરના મસાલામાં અને તમારી આદતોમાં છુપાયેલો છે. તો ચાલો મિત્રો, હવે તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કે આખરે તે કયા તત્વ જેની ઉણપ તમને અંદરથી ખોખલા કરી રહી છે. પોષક તત્વો ભૂમિકા. ડોક્ટર પાસે જઈને હજારો રૂપિયાની દવા ખાતા પહેલા જરા તમારી થાળીમાં ઝાંકીને જુઓ. સૌથી પહેલો અને સૌથી મોટો અપરાધી છે વિટામિન B12. અને તમે નસોને સુપરફૂડ કહી શકો. જો શરીરમાં વિટામિન B12 ઓછું થઈ ગયું હોય તો સમજો કે તમારી નસોનું કવર જ ઉતરી ગયું છે. અને આ એ વિટામિન જે લોહી બનાવે છે અને નસોને જીવતી રાખે છે. આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં આપણે એવું ખાવા પીવાનું શરૂ કરી રહ્યા છીએ જેનાથી પેટ તો ભરાય પરંતુ પોષણ નથી મળી શકતું. પરિણામે દરેક બીજી વ્યક્તિ થાક, નબળાઈ અને હાથ પગના શૂન્યપણાને જજુમી રહી છે. બીજું તત્વ છે મેગ્નેશિયમ અને પોટેશિયમ. આ બંને ભાઈ બહેન જેવા જ છે, પરંતુ આ તમારી માંસપેશીઓ અને નસોને વચ્ચેનું કમ્યુનિકેશન એટલે કે વાતચીત જાળવી રાખે છે. જ્યારે આની કમી હોય છે ત્યારે માંસપેશીઓમાં ખેંચાણ આવવા લાગે અને નસો અકળાઈ જાય. શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે આંગળીએ લેતા હોય અને અચાનક પગની નસ ચડી જાય એટલે તે જ દુખાવો કે જીવ નીકળી જાય? જો હા, તો મિત્રો તમે સમજી જાઓ કે શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ શ્રમનો દુકાળ પડ્યો છે. ત્રીજું અને અવારનવાર નજર અંદાજ કરવામાં આવતું કારણ છે બ્લડ સર્ક્યુલેશનનું ધીમું પડવું. જો લોહી ઘટ્ટ થઈ ગયું છે અથવા નસોમાં કોલેસ્ટ્રોલ જમા થઈ રહ્યું છે તો મિત્રો લોહીનું સપ્લાય આંગળીઓના ટેરવા સુધી પહોંચી શકતું નથી. અને જ્યાં લોહી નથી ત્યાં જીવન પણ નથી અને ત્યાં શૂન્યપણું આવું નક્કી થઈ જાય છે. અસરકારક અને કુદરતી ઉપાયો. હવે તમે વિચારી રહ્યા હશો કે બહેન ડરાવો નહીં, હવે ઉપાય પણ બતાવો. તો ચાલો હવે આપણે સમાધાન તરફ વધીએ. હું તમને કોઈ મોંઘી દવા નહીં જણાવું કે હું તમને તે પ્રાચીન અને વૈજ્ઞાનિક રીતો બનાવીશ જે 100% કામ કરે છે. ઉપાય નંબર 1, મીઠાના પાણીનો જાદુ. આ સાંભળવામાં બહુ જ સામાન્ય લાગે છે, પરંતુ મિત્રો તેની અસર કોઈ ચમત્કારથી ઓછી નથી. તમારે એક ડોલ કે ટબમાં ગરમ પાણી લેવું, એટલું ગરમ કે જે તમારી ત્વચા સહન કરી શકે. હવે તેમાં એક જાદુઈ વસ્તુ તમારે નાખવાની છે, સિંધવ મીઠું. મિત્રો, સાદું મીઠું નહીં, સિંધવ મીઠું જ નાખવાનું છે, કારણ કે સિંધવ નમકમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. જેમાં તમે તમારા શૂન્ય પડેલા હાથ કે પગને આ પાણીમાં 10 કે 15 મિનિટ માટે ડુબાડો છો તો તમારી સ્કિનના છિદ્રો ખુલી જાય અને મેગ્નેશિયમ સીધું તમારી નસોની અંદર શોષાઈ રહ્યું હોય. આ નસોને તરત જ રિલેક્સ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને રોકેટની જેમ તેજ કરે છે. તમે પોતે અનુભવશો કે કેવી રીતે ભારેપણું ઓગળી રહ્યું છે અને જીવ પાછો આવી રહ્યો છે. અઠવાડિયામાં 3 વાર સૂતા પહેલા કરીને જુઓ, ઊંઘ પણ બાળકો જેવી આવે. ઉપાય નંબર 2, તજનો પાવડર. ડોઝ. આપણા ભારતીય રસોડામાં રહેલી તજ માત્ર એક મસાલો નથી, પરંતુ એક ઔષધિ. આયુર્વેદમાં તેની નસોમાં જીવ ફૂંકનારી માનવામાં આવી છે. તજમાં તે તાકાત હોય જે બ્લોક થયેલી નસોને ખોલે. આનો ઉપયોગ કેવી રીતે કરવો? બહુ જ ધ્યાનથી સાંભળો. સવારે ખાલી પેટે તમારે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી તજ પાવડર અને 1 ચમચી શુદ્ધ મધ ભેળવીને પી લેવાનું છે. આ મિશ્રણ તમારા શરીરમાં જઈને ગરમી પેદા કરે છે અને સુસ્ત પડેલા લોહીને દોડતું કરે. જો તમે આ 21 દિવસ સતત કરો તો માત્ર શૂન્યપણું ગાયબ નહીં થાય, પરંતુ ચહેરા પર એક અલગ જ ગ્લો આવી જશે. ઉપાય નંબર 3, પ્રાચીન તેલ માલિશ. શું તમને યાદ છે કે બાળપણમાં આપણી દાદી નાની કેવી રીતે તેલ માલિશ કરતા હતા? આપણે તેને જૂની વાત સમજીને છોડી દઈએ છીએ અને ત્યાં જ આપણે ભૂલ કરી બેઠા છીએ. જો તમારા હાથ પગ ઠંડા રહેતા હોય અને શૂન્ય પડી જતા હોય તો મિત્રો તમારે સરસવના તેલ અથવા તો તલના તેલને હળવું ગરમ કરીને તેમાં લસણની 2 કળીઓ બાળી નાખો. હવે આ તેલથી સૂતા પહેલા તમારા તળિયા અને હથેળીઓને 5 મિનિટ સુધી તમારે માલિશ કરવાની છે. જ્યારે તમે માલિશ કરો છો ત્યારે તમે સૂતેલી નસોને જગાડો છો. આ માત્ર માલિશ નથી, આ તમારી નસોને ગુડ નાઇટ કહેવાની અને તેમને રિપેર કરવાની સૌથી બેસ્ટ રીત છે. મૂળમાંથી રોગ મટાડતી 3 વસ્તુઓ. હવે આવીએ વિડીયોના સૌથી મહત્વના હિસ્સા પર. તે 3 વસ્તુઓ કઈ છે જેને ખાવાથી આ બીમારી જડમૂળથી ખતમ થઈ શકે? કોપી પેન ઉઠાવી, કારણ કે આ જાણકારી તમારી જિંદગી બદલી શકે છે.
મિત્રો, પલાળેલી કિશમિશ અને ખજૂર આ કોઈ સાધારણ ડ્રાયફ્રૂટ્સ નથી. કિશમિશ અને ખજૂર આયર્ન અને મેગ્નેશિયમનો ભંડાર છે, પરંતુ ઊભા રહો, તેમને એમ જ નથી ખાવાના. ખાવાની સાચી રીત જ અસલી રહસ્ય છે. દરરોજ રાત્રે સૂતા પહેલા એક મુઠ્ઠી કિશમિશ અને 2 ખજૂરને પાણીમાં પલાળી લો. કેમ? કારણ કે પલાળવાથી તેની તાસીર બદલાઈ જાય અને તેના પોષક તત્વ શરીર સરળતાથી શોષી શકે છે. બીજી સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તે પાણી પીવો અને પછી તે ફૂલેલી કિશમિશ અને ખજૂરને ચાવીને ખાવાનું છે. આ આદત તમારા શરીરમાં નવું લોહી બનાવે, હિમોગ્લોબિન વધારે અને નસોને એવી તાકાત આપે છે કે લોખંડ જેવી મજબૂત થઈ શકે. વિટામિન B12 માં નેચરલ સોર્સ. જો તમે નોન વેજીટેરિયન છો તો માછલી અને ઈંડા તમારા માટે બેસ્ટ છે, પરંતુ મારા વેજીટેરિયન મિત્રો, નિરાશ ન થશો. તમારા માટે ભગવાને બનાવ્યું છે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ, પરંતુ દૂધ પીવાથી પણ એક ખાસ રીત હું તમને જણાવીશ, તેને દવા બનાવી દેશે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગાયના દૂધમાં ચપટી હળદર અને તેનાથી પણ થોડી ઓછી સૂંઠ ભેળવો. સૂંઠ અને હળદરનું આ કોમ્બિનેશન શરીરના દરેક દર્દ, સોજા અને દરેક બ્લોકેજને ખેંચી કાઢે છે. તેને આપણે ગોલ્ડન મિલ્ક કહી શકીએ. તેને તમારા રૂટીનનો એક હિસ્સો બનાવી લો અને પછી તમે જુઓ કમાલ. લસણ. મિત્રો, લસણ એટલે કે ગાર્લિક, તેને ધરતીનું સૌથી શક્તિશાળી અને એન્ટીબાયોટિક અને બ્લડ થિનર માનવામાં આવ્યું છે. જો તમારી નસો બ્લોક થઈ રહી છે તો મિત્રો, લસણ તેને ખોલવાની ચાવી છે. દરરોજ સવારે ખાલી પેટે લસણની માત્ર એક કળીને નાની કાપી પાણી સાથે ગળી જાઓ. જો તમને ચાવવામાં તકલીફ હોય કે બળતરા થતી હોય તો તમે તેને મધમાં ડુબાડીને ખાઈ શકો છો. લસણ નસોની લવચિકતા વધારે છે અને લોહીના ગઠવાને અટકાવે છે. મિત્રો, આ 3 વસ્તુઓ, પલાળેલી કિશમિશ અને ખજૂર, હળદરવાળું દૂધ અને સવારનું લસણ, આ તે ત્રિમૂર્તિ છે કે જે મોટી નર્વસ સિસ્ટમની બીમારીને ઘૂંટણ ટેકવા માટે મજબૂર કરી શકે છે. મિત્રો, તમારી જીવનશૈલીમાં ફેરફાર. આપણે ખાવાની વાત કરી કે ઈલાજની વાત કરી, પરંતુ જો તમે અત્યારે પણ તે ભૂલ કરી રહ્યા હોય જે નસોને ડેમેજ કરે છે, તો કોઈ પણ દવા અસર નહીં કરી શકે. સૌથી પહેલી વાત, ટાઈટ કપડાં. શું તમે ખૂબ જ ટાઈટ જીન્સ કે લેગિન્સ પહેરો છો અથવા ઘડિયાળનો પટ્ટો બહુ જ ટાઈટ બાંધો છો? હા, તો મિત્રો, આજે જ એ આદત છોડો અને આ તમારી સ્કિનનો શ્વાસ રોકી દે છે. તમે બ્લડ ફ્લો બ્લોક કરે છે. શરીરને થોડું રિલેક્સ થવા દો. બીજી વાત, સૂવાની પોઝિશન. જો તમે હાથને માથા નીચે દબાવીને સૂતા હોય તો તમે પોતે જ તમારી નસોનું ગળું ઘૂંટી રહ્યા છો. તકિયાનો ઉપયોગ તમે સારી રીતે કરો. જો તમે પડખું ફરીને સૂતા હોય તો તમે બંને ઘૂંટણની વચ્ચે એક પાતળું તકિયું દબાવીને રાખો. આનાથી કરોડરજ્જુ સીધી રહે અને નસો પર દબાણ પડતું નથી. ત્રીજી સૌથી જરૂરી વાત છે, મૂવમેન્ટ. ગતિ જ જીવન છે. જો તમારી જોબ બેસી રહેવાની હોય તો મિત્રો, દર 30 મિનિટે એક અલાર્મ લગાવો. ઊભા થાવ, થોડું સ્ટ્રેચ કરો, કાંડાને ફેરવો. તમારી બોડીને સ્ટેચ્યુ ન બનાવો, તેને હલાવતા રહો. મિત્રો, શરીર એક મંદિર છે અને આપણે એના પૂજારી. જ્યાં સુધી આ મશીન સાચું ચાલી રહ્યું છે, આપણે તેની કદર હોતી નથી. પરંતુ જે દિવસે એક નાનો એવો સરખો પૂજો પણ ખરાબ થઈ જાય છે, ત્યારે આપણને અહેસાસ થાય છે કે સેહતથી મોટી કઈ જ દોલત નથી. મિત્રો, આ હાથ પગ સૂન થવા, આ ઝંઝણાટી, આ શરીરની એક પુકાર છે. તેને અનસુની ન કરવી. આજે મેં તમને જે જણાવ્યું છે, જે નુસ્ખા, તે ડાયટ, તે સાવચેતી, આ બધું જ નકામું જો તમે તેને અપનાવશો નહીં. જ્ઞાન હોવું પૂરતું નથી, અમલ કરવો જરૂરી છે. તો શું તમે આજે મારી સાથે એક વચન આપો કે તમે તમારી સેહતની પ્રાથમિકતા આપશો? વચન આપો કે તમે કાલથી નહીં, પરંતુ આજથી જ આ નાની વસ્તુઓને તમારી જિંદગીમાં સામેલ કરશો. મિત્રો, મને કમેન્ટ કરીને જણાવો. તમારી કમેન્ટની રાહ હું જોઈશ. તો મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને તમે આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.